અંજારમાં 40 લાખની લૂંટનો મામલો સામે આવ્યો। બે બાઇકમાં 4 બુકાનીધારી શખ્સોએ લૂંટ ચલાવી મહાવીર ડેવલપર્સના કર્મચારીના હાથમાંથી બેગ ઝૂંટવી લૂંટારૂ નાસી છૂટ્યા। એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। પૂર્વ કચ્છ જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી। એલસીબી, એસઓજી તથા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા લૂંટના આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરાઈ। અંજાર બસ સ્ટેશન નજીક મહાવીર ડેવલપર્સની ઓફિસ બહાર બનેલો આ બનાવ રાત્રિના 8 કલાકના અરસામાં કર્મચારીઓના હાથમાંથી 40 લાખ ભરેલી બેગને ઝૂંટવીને નાસી ગયા 4 શખ્સો। આજે અહીંયા સાંજે 8 વાગ્યાની આજુબાજુ અહીંયા અંજાર ટાઉનમાં એક જે મહાવીર ડેવલપર્સ કરીને છે એમની જે ઓફિસ આવેલી છે ઓફિસના બારે સાંજના સમયમાં જ્યારે એમના કર્મચારી બેગ લઈને જે મૂવમેન્ટ કરતા હતા એટલે જ્યારે રોડ ઉપર આવ્યા અને ગાડીમાં જ્યારે બેઠવાનું થતું હતું ત્યારે પાછળથી જે છે 2 બાઇક ઉપર જે છે 4 માણસો મોઢા બાંધીને આવે છે અને જે બેગ એમને હાથમાં હોય છે એમના બેગ ઝૂંટવીને પછી નીકળી જાય છે। જે બેગ ઝૂંટવામાં આવ્યા છે એમાં અંદાજે 40 લાખ રૂપિયા જે છે રોકડ રકમ હતી અને બીજા જે છે અમુક જે છે બુક્સ વગેરે હતી। પોલીસને જ્યારે આ ઘટનાની જાણકારી મળી ત્યારે તાત્કાલિક જે છે લોકલ પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારી બધા પહોંચી ગયા અને અત્યારે જે છે જિલ્લા પોલીસની અલગ અલગ બધી ટીમો એલસીબી અને એસઓજી જે છે આ ઘટનાને જે છે તાત્કાલિક શોધવા માટે અલગ અલગ દિશાઓમાં ટીમો લાગી ગઈ છે અને જે અલગ અલગ દિશાઓમાં આમાં માહિતી અને કામગીરી ચાલી રહી છે એ પ્રમાણે જે છે પોલીસને જે છે એમાં ઝડપથી ડિટેક્ટ કરવામાં જે છે પૂરા પ્રયાસ છે।